સુરતમાં ફૂલ સ્પીડે કાર હંકારી અને બે જિંદગીને કચડનારો નબીરો હવે પોલીસ પકડથી હજુ પણ દૂર છે. પોલીસની તપાસમાં કાર નબીરો કીર્તન ડાકરા ચલાવતો હોવાની માહિતી સામે આવી હતી, જ્યારે નબીરાએ યુવતી સહિત મિત્રો સાથે ફાર્મ હાઉસમાં પાર્ટી કરી હતી. કારમાં પાછળની સીટ પર બેઠેલો યુવક નશામાં ધૂત હોવાનું ખુલ્યું. કાર હંકારનાર નબીરોને તેના સાગરીતો હજુ પણ પોલીસ પકડથી દૂર છે, ત્યારે કારમાં બેઠેલા યુવક નશાની હાલતમાં હોય અને નશામાં ધૂત હોય તે પ્રકારની માહિતી સામે આવી છે. ફૂલ સ્પીડે કાર હંકારી અને જ્યાં ફૂલ સ્પીડે કાર હંકારનાર નબીરો છે તે નબીરો હજુ પણ પોલીસ પકડથી દૂર છે, ત્યારે પોલીસના માત્ર ને માત્ર હવાત્યા છે કામગીરીના નામે, કાર્યવાહીના નામે, કારણ કે મિત્રો હતા અને ફાર્મ હાઉસમાં પાર્ટી કરી રહ્યા હતા અને દારૂના નશામાં હતા, ત્યારે દારૂબંધીના જે ધજાગરા છે તે તો ઉડી જ રહ્યા છે, પરંતુ આજે બેફામ નબીરાઓ છે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવાની જરૂર છે, કારણ કે જે અમદાવાદમાં તથ્યવાળી થઈ હતી તે તથ્યવાળી થતા હવે સુરતમાં પચી છે. આ નબીરાઓ કે જેણે અનેક લોકોને અડફેટે લીધા હતા. નબીરો કીર્તન ડાકરા જે કાર ચલાવતો હતો, જે હજુ પણ પોલીસ પકડથી દૂર છે.